हेलो फ्रेंड्स, आज આપણે વધેલા ભાતમાંથી એક એવો ચટપટો નાસ્તો બનાવીશું જે નાનાથી લઈ મોટા સુધી બધાને પસંદ જ હશે અને આ નાસ્તો છે તે ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચટપટો બને છે। તો આ વધેલા ભાતની નવા નાસ્તાની રેસીપી આપણે આગળ જોઈ લઈએ। આ નાસ્તો છે તે ખાવામાં ખૂબ જ ચટપટો છે અને આ બધાને પસંદ આવે છે અને બનાવવો એકદમ સરળ છે। तो चटपटो नास्तो बनावा माटे आपणे અહીં 2 વાટકી જેટલા વધેલા ભાત લીધા છે। જે આપણે દાળ ભાતમાં પ્લેન ભાત બનાવીએ છીએ આપણે આ એ જ ભાત લીધા છે। એને આપણે આ રીતના મિક્સર જારમાં લઈ લેશું અને ઉપરથી આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરી દેશું અને 2 આપણે લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતના ટુકડા કરીને લીધો છે અને હવે આપણે 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેશું। જે આપણે શાકને પીરસવામાં ચમચી લઈએ છીએ આપણે એ ચમચીનું માપ લીધું છે। જો તમે કોઈ વાટકીનું માપ લેતા હોય તો પોણી વાટકી જેટલું આપણે ચણાનો લોટ ઉમેરવો અને આ રીતના આપણે એને કરકરો દરદરો પીસી લેવાનું છે। આપણે બહુ એકદમ ફાઇન પેસ્ટ નથી કરી, આ રીતના થોડા ભાતના દાણા ટુકડામાં આવે છે એ રીતના આપણે એને પીસ્યું છે। હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું આખું જીરું અને આપણે એકાદ નાની ખાવાની આપણી ચમચી હોય એટલું તેલ ઉમેર્યું છે અને આ રીતના બરોબર આપણે એને મિક્સ કરી લેશું। હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દેશું અને આ રીતના બરોબર આપણે સોડાને મિક્સ કરી લેશું। આપણે બરોબર સોડાને મિક્સ કરી લીધું છે। હવે આપણે આ રીતના એક થાળીમાં થોડું આપણે તેલ લગાવી લીધું છે અને આપણે બધું બેટર છે તે એક જ સાથે એક થાળીમાં આપણે એડ કરી દેવાનું છે અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દેશું અને હવે આપણે ગેસ ઉપર ગરમ પાણી મૂકી કઢાઈ મૂકી છે એની ઉપર આપણે આ રીતના પ્લેટ મૂકી દીધી છે અને ઉપરથી આપણે આ રીતના ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે આને આપણે કૂક થવા દઈશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। આ છે આને આપણે ભાતનો લોચો પણ કહી શકીએ છીએ અને ભાતનું ખીચું પણ કહી શકીએ। આ રીતના આપણે આને ગરમ ગરમ સર્વ કરી દેશું। ઉપરથી આપણે થોડો એવો ચાટ મસાલો અને લાલ મરચું પાવડર સ્પ્રેડ કરીશું। થોડા આપણે ઝીણા કટ કરેલા ડુંગળીના ટુકડા એડ કરી દેશું। થોડી આ રીતના આપણે ગ્રીન ચટણી એડ કરી દેશું અને થોડું આપણે ટોમેટો કેચઅપ એડ કરી દેશું। તો તમે જોઈ શકો છો સરસ એવો ચટપટો આપણો વધેલા ભાતનો લોચો કે ખીચું બનીને તૈયાર થઈ ગયું છે। આ એટલું ચટપટું અને ટેસ્ટી લાગે છે કે ખાવાની ખૂબ જ મજા આવે છે। એકવાર આ રીતના જો ભાત વધ્યા હોય તો ભાતના ભજીયા કે ટીકી કે પુડલા તો બધા બનાવતા જ હશે, પણ આ રીતના એકવાર વધેલા ભાતનો લોચો કે ખીચું બનાવી જો, આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની બહુ જ મજા આવે છે। એકદમ ચટપટો એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તો એકવાર આ રીતના આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।